જો ક્યાંના બસની વેઇટ કરીએ છીએ પણ હજુ ટ્રાવેલર આવી નથી, લેટ થવાની છે ટ્રાફિકમાં. બધા બસની વેઇટ કરે છે, બધા લાઈનમાં બેસી ગયા છે અહીંયા. હેલો ગાઈસ, તો જો મેં કેટલો બધો સામાન કાઢેલો છે અત્યારે, અને આ જ સામાનની મારે પેકિંગ કરવાની છે. તો છોકરાઓના કપડાં છે, મારા કપડાં છે, છોકરાઓના સ્વેટર, બ્લેન્કેટ, બધો જ સામાન મારે પેકિંગ કરવાનો છે અત્યારે, કારણ કે અત્યારે મારે જવાનું છે બહાર. હવે ક્યાં બહાર જવાનું છે ને એ હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ, ઓકે? ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં જ જોડાઈ રહેજો. તો હવે શું શું તૈયારી કરી છે ને એ હું તમને બતાવું. તો જો પહેલાં છે મારું મેકઅપ કિટ. મેકઅપ કિટ તો હવે લેડીઝોને ખબર જ છે કે લેડીઝો ફરવા જાય, આપણે ફરવા જવાનું હોય એટલે મેકઅપ કિટની જરૂર પડે જ. તો પહેલાં કાંસકા, પછી એની સાથે લિપસ્ટિક, નેલ પોલિશ, પછી છે ફાઉન્ડેશન, પ્રાઇમર, ને મારી દ્રષ્ટિ માટે લીધું છે મેં રિંગ, જે નવી હમણાં લાવેલી હતી એ રિંગ છે. તો બસ કટલરીનું સામાન આટલો જ છે આજે, બહુ વધારે લઈ જવાય એવું નથી. આ છે કટલરીની બેગ મારી. એની સાથે લીધો છે મેં, જો અત્યારે છે ને મારે એક જોડી કપડાં લીધા છે, ડ્રેસ, અને એની સાથે એક સ્પેરમાં લીધું છે નાઇટ ડ્રેસ, કારણ કે નાઇટમાં રિટર્ન થવાનું છે એટલે રાત્રે નવા કપડાં પહેરીને તો ઊંઘ આવે નહીં આપણને, એટલે નાઇટ માટે લીધું છે. ને સાથે સાથે એક નેપકિન પણ લીધો છે, કારણ કે છોકરાઓને લઈ જવાના છે એટલે છોકરાઓને પણ જોઈએ. પછી મયંકના કપડાં એક જોડી, અને હવે બતાવું છું છોકરાઓના. તો જો છોકરાઓના પણ કપડાં લઈ લીધા છે. આ ખાલી કાલ માટેના છે, કારણ કે અત્યારે નાઇટમાં જ પાછું જવાનું છે, અમારે નાઇટમાં નીકળવાનું છે. તો એ લોકોના એક એક જોડી કપડાં લીધેલા છે, અને સાથે સાથે સ્પેરમાં પણ આપણે એક જોડી કપડાં લઈ લીધા છે, કારણ કે છોકરાઓ છે તો બગાડે મૂકે કંઈક, તો એ લોકોને કપડાંની જરૂર વધારે પડે. તો એ લોકો માટે કપડાં લઈ લીધા છે. અને અત્યારે જો એ લોકોનો નાઇટ ડ્રેસ પણ તૈયાર કરી દીધો છે, નાઇટ ડ્રેસ, સોક્સ, બધું જ. ને એક મેઇન વસ્તુ લીધેલી છે, જો એની સાથે મેં લીધા છે ટુવાલ. ત્યાં ટુવાલની પણ જરૂર પડશે, કારણ કે અમે નાઇટ રોકાવાના છીએ અને બીજા દિવસે નાઇટ નીકળવાના છે. એક દિવસ ફરવા માટેનો છે અમારો, ને તમને પણ બધાને બહુ જ મજા આવશે અમે જ્યાં જવાના છીએ એ માટે. એ પણ હું તમને કહીશ કે અમે ક્યાં જવાના છીએ. તો હવે ફરવા જવાના છે એટલે કમ્પલસરી છે કે વિડીયો બનાવવા માટે જોઈએ તો મોબાઈલમાં ચાર્જિંગ તો હોય નહીં આપણું, મોબાઈલ ચલાવવા માટે તો જોઈએ. તો ચાર્જિંગ માટે પાવર બેંક લીધા છે. આ છે મારું અને આ છે મયંકનું. તો મયંકની ઘડિયાળ, આમાં તો કંઈ નહીં, આમાં તો છે ને વધારાના ટુકડા છે, કપડાં છે, કભા. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારું છે નાની એવી ડબ્બી. આ છે ઇયરબડ્સ. મેં નોઇઝીના ઇયરબડ્સ મંગાવેલા હતા, હમણાં નવા જ છે, વધારે યુઝ જ નથી કર્યા, કારણ કે વધારે બહાર ક્યાંય જવાનું આવતું જ નથી મારે વધારે. તો આજે યુઝ થશે. મોસ્ટ ઓફ ખાસ કરીને મયંક જ વધારે યુઝ કરે છે. આજે આ વખતે મારે યુઝ થશે, આઈ હોપ સો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લીધેલી છે મેં. ટ્રાવેલર્સમાં જવાનું છે એટલે ટ્રાવેલર્સમાં નાસ્તો કેમ ભૂલાય? ફરવા જઈએ એટલે નાસ્તો તો લેવાનો જ. અમે કેટલા બધા નાસ્તા લીધેલા છે. કદાચ છોકરાઓને ભૂખ લાગે કે તો નાસ્તાની જરૂર પડે, અને સાથે સાથે આપણને પણ ભૂખ લાગે. નાસ્તા તો કોણ મળે, નાસ્તા કોને નિભાવે? એમાં મારું ફેવરેટ છે નાચોસ, એટલે મેં કમ્પલસરી નાચોસ લીધું છે મારું. હવે જો ચલો ફટાફટ પેકિંગ કરવાની છે, કારણ કે મારે નીકળવાનું છે હમણાં 7:30. છોકરાઓના મોજા, અને જો મેન આ છે એક મોટામાં મોટું વસ્તુ હોય ને તો આ બ્લેન્કેટ, કારણ કે અમે 4 જણા અને પ્લસ મારા સાસુ પણ આવવાના છે. સાસુમાં અને અમે 5 જણા જવાના છીએ.
તો ટ્રાવેલર્સમાં જવાના છે એટલે ઠંડીના લીધે બધાને જ થઈ રહી, એટલે બધાને જ ચાલે એવી વસ્તુ છે બ્લેન્કેટ. અને ત્યાં જવા માટે છોકરાઓને કદાચ જરૂર પડે ત્યાં એ લોકોને સ્વેટર લીધેલા છે સાથે સાથે. બસ ત્યાં અમારા ઠેલા. તો જો હવે છે ને પહેલાં આપણે મારા અને દ્રષ્ટિના કપડાં અંદર મૂકવાના છે. મારા અને દ્રષ્ટિના અલગ રાખવાના છે ને મયંકના અને દ્વિજના અલગ રાખવાના છે. કારણ કે ત્યાં જેન્ટ્સ વોશરૂમ ને બધું અલગ અલગ હોય એટલે મયંકને ને એ લોકોને સારું પડે એમ. તો મારા અને દ્રષ્ટિને તો હું લઈ લઉં. જે સવારમાં પહેરવાના છે એ પહેલાં ઉપર રાખી દો. ત્યાં જઈને આપણને કંઈ તકલીફ ના પડવી જોઈએ. છોકરાઓને જ મેં વધારે લીધા છે કારણ કે છોકરાઓ બગાડે મૂકે તો કંઈ નક્કી ન હોય છોકરાઓનું ખાસ. આપણું મેઇન વસ્તુ કટલરી બોક્સ કેવી રીતે ભૂલે એ તો ના જ ભૂલવું જોઈએ. પાકીટ કેટલા છે એ જોઈએ આપણે. ખાલી છે. એમને પાકીટનો બહુ ઇન્ટરેસ્ટ જ નથી. પાકીટમાં ખાલી ડોક્યુમેન્ટ જ રાખે છે, બીજું કંઈ રાખતા નથી. બીજું તો બધું એમને ગૂગલ પે છે કે અત્યારે તો ગૂગલ પેનો જમાનો છે એટલે એ ભાઈ એ શેઠ અમારા ગૂગલ પે જ કરે છે જ્યાં હોય ત્યાં. છોકરાઓના જેકેટ. જ્યાં જઈએ છે ત્યાં બહુ ખબર નથી કે ઠંડી પડવાની છે કે નથી પડવાની, બટ હવે જઈએ છે તો લેતા જઈએ ને સાથે. નક્કી ના હોય. કઈ નહીં ચાલશે. આ તો અત્યારે બહાર રાખો. જે મેન આઈટમ છે એ આપણે અંદર મૂકી દઈએ. જે છે આ જ છે મેન આઈટમ. બ્લેન્કેટની અલગથી કોથળી કરવાની છે મારે. એમાં એટલું પહેલાં દેખું દો અંદર. બહાર જાઓ ને એટલે બધી જવાબદારી મયંકની જ આવે. દ્વિજને રાખવાનો. દ્વિજનો ટુવાલ. બાકી એક વધારાની હેન્કી, કોઈને હાથ પગ મોઢું ધોવું હોય, ફ્રેશ થવું હોય. મયંકનો મુખવાસ. પછી મેન વસ્તુ છે અમારી પાવર બેંક. પાવર બેંક અત્યારે તો આમાં મૂકી દઉં છું. એ આ કેમ ભૂલી ગઈ.
મેઇન વસ્તુ મારી ભૂલાઈ ગઈ. ચલો ફ્રેન્ડ્સ, હજુ છોકરાઓને પણ લેવા જવાના છે મારે. મયંક નથી, જો મયંકની વોચ, દ્વિજના સોક્સ, શૂઝ, સોક્સ, વધારાના ગાભા. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણે અહીંયાની તૈયારી તો બધી થઈ ગઈ છે. હવે આ થેલો છે દ્વિજનો ને મયંકનો. એ લોકો તો અત્યારે અમે બધા જ નાઇટ ડ્રેસ પહેરીને જ જવાના છીએ. તો અમારી ફૂલ એન્ડ ફાઇનલ તૈયારી થઈ ગઈ છે. આની પણ એક અલગથી કોથળી બનાવવાની છે ઠેલો. તો હવે એના ઠેલા પણ આપણે તૈયાર થઈ ગયા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો બધી જ તૈયારી થઈ ગઈ છે. આપણું પેકિંગ થઈ ગયું છે અને અમે ક્યાં જવાના છીએ મેં તમને કીધેલું હતું કે વિડીયોના એન્ડમાં કહીશ, બટ અત્યારે નથી. એ તમારા માટે સરપ્રાઈઝ છે. તો એ હું તમને નાઇટમાં કહીશ, જ્યારે હું ટ્રાવેલરમાં બેસી જઈશ ત્યારે. ઓકે, તો જ્યારે અમે બધા અહીંયાથી જઈશું, અમે 7:30-8 વાગ્યાનો ટાઈમ આપેલો છે અમને, જ્યાં અમારે ત્યાં પહોંચવાનું છે ત્યાં. તો અમે ક્યાં જવાના છીએ એ હું તમને વિડીયોના એન્ડમાં જ કહીશ. તો એ જાણવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને ટાઈમ થઈ ગયો છે 7:30 વાગી ગયા છે. તો હવે આપણે અમારો રથ લઈને નીકળીએ છીએ ફરવા જવા માટે. તો અમે ક્યાં જઈએ છીએ એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જ જોડાયા રહેજો. ઓકે, તો ગાઈસ, જો ફાઇનલી અમે નીકળી ગયા છીએ ફેમિલી સાથે ફરવા જવા માટે અમારો રથ લઈને. અને જો મયંકે છે ને એમની ગાડીમાં થોડુંક ડેકોરેશન કરાવ્યું છે સરસ મજાનું. જો હું તમને બતાવું, એમાં લાઇટિંગ વગર જ ખબર પડશે છે ને. આખે અમારી ગાડીમાં બધે જ લાઇટિંગ કરાવી છે. ત્યાં પાછળની સાઈડે પણ કરાવ્યું છે, બેક સાઈડમાં. કાંઈ નહીં, તો જો ફાઇનલી અમે અમારા પ્લેસ ઉપર પહોંચી ગયા છીએ અને ગાડી પણ મારા કાકાના ઘરે અમે મૂકી દીધી છે. અને અમે જઈએ છીએ જ્યાં અમારી ટ્રાવેલર્સ આવવાની છે ત્યાં. તો જો મયંક પણ નીકળી ગયા છે. મયંક પણ એમનો બિસ્તરો લઈ લીધો છે. આ છે મારા કાકી. તો કંઈ નહીં, હવે ટ્રાવેલર્સ આવે પછી આપણે કન્ટિન્યુ કરશું. અને ક્યાં જોવાનું છે ને એ તમે કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો. ફ્રેન્ડ્સ, જો અમારા ઇનામ વિતરણ પણ આવી ગયા છે. જ્યાં ફરવા જવાના છે ને ત્યાં નાના નાના છોકરાઓને ઇનામ પણ આપવાના છે. તો એની અંદર બેગ્સ છે, બધું બેગ ને એવું બધું છે. એ સાથે અમારા ગામવાળા પણ આવી ગયા છે જે અમે પિકનિક કરવા જવાના છીએ ને ત્યાં. હજુ અમારી ગાડી આવી નથી, તો હજુ વેઇટ કરીએ છીએ કે ગાડી આવે છે. અમારા જમાઈ પણ આવી ગયા છે, સાથે મારા સાસુમાં પણ આવી ગયા છે. બાકી વાર હતી બધા પેઢા ખાઈ જજો. લે એ નહીં ખાય મમ્મી પેઢો તો. અહીંયા પેડા પાર્ટી ચાલે છે અત્યારે. બસની વેઇટ કરીએ છીએ પણ હજુ ટ્રાવેલર્સ આવી નથી. લેટ થવાની છે ટ્રાફિકમાં. બધા બસની વેઇટ કરે છે. બધા લાઈનમાં બેસી ગયા છે અહીંયા છે. જો આ બધા વેઇટિંગમાં બેઠેલા છે.
કમા ત્યાં બધા ઉભેલા છે. અત્યારે વાગે જ જવાના છીએ ટ્રાવેલર્સમાં. 1 કલાક હજી બાકી છે. કાંઈ નહીં, ચાલો ટ્રાવેલર્સ આવે ત્યાં સુધી વેઇટ કરીએ આપણે. A few moments later. ફ્રેન્ડ્સ બહુ વાત જોઈ પણ હજુ જો કેટલા વાગી ગયા છે, 10 જેવું થઈ ગયું છે પણ હજુ ટ્રાવેલર્સ આવી નથી આપણી ને. જો અમારી દ્રષ્ટિને પણ ઊંઘ આવે છે, હે ને? ઊંઘ આવે છે ને, દ્રષ્ટિને બી ઊંઘ આવે છે. બટ ટ્રાવેલર્સ બહુ લેટ છે આજે, કારણ કે ટ્રાફિક પણ એટલું છે રસ્તામાં. તો હવે ટ્રાફિક ક્લિયર થાય એટલે ટ્રાવેલર્સ આવી જશે. તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં કે અમે ક્યાં જવાના છીએ એ જાણવા માટે. ઓકે, જો અત્યારે નાઇટનો વ્યૂ તમને બતાવું ને ટ્રાફિક કેવું છે ને એ પણ તમને બતાવું. અત્યારે તો અમે પર્વત પાટિયા બેસેલા છે બધા. ટ્રાવેલર્સની વેઇટિંગમાં જ બધા બેઠેલા છે. કંઈ નહીં ફ્રેન્ડ્સ, ટ્રાવેલર્સ આવે પછી આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગને. ઓકે, થેન્ક યુ ફોર ધ વોચિંગ. ફાઇનલી આપણી બસ આવી ગઈ છે ટ્રાવેલર્સ. તો હવે અહીંયા બેસવાની જગ્યા કરે છે કે ક્યાં ક્યાં બધાને બેસવાનું છે એમ. આજનો નવો છે ટ્રાય, ચિઠ્ઠીઓ ઉછાળીને જેનું નામ આવ્યું એ ચિઠ્ઠીમાં આપણે ત્યાં બેસવાનું સીટ ઉપર. ઓકે, તો ચલો કંઈ નહીં, આપણે કઈ સીટ ઉપર બેસવાનું છે ને એ જોઈએ. ઓકે, ફાઇનલી આપણી ચિઠ્ઠીનો નંબર પણ આવી ગયો છે. ચલો 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 આપણા ઉપર આપણે તો ઉપર જ લેવાની છે. આવે છે લાઈ મમ્મી ચાલે તું. હા, હું છું. વિડિયો ઉતરા લે એવું પડે તમારે ઉપર આવી જો કેટલું ટ્રાફિક છે. જો ફાઇનલી બસ અમારી ઉપડી ગઈ છે. કી જય મમ્મી. મમ્મી મમ્મી હાય કર. મમ્મી હાય કર. હાય કર. અમારા મમ્મી છે. કેટલું ટ્રાફિક છે. જો બધા બસમાં બેસી ગયા છે. કોઈ એડજસ્ટમેન્ટ નીચે આપવાની તમારે થઈ ગયું છે. ચાલશે ને તમારે ત્રણ? જો હજી તમારી બસ ફાઇનલી ઉપડી ગઈ છે. તો નીચે કરી આપું. તો જો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારી બસ ઉપડી ગઈ છે પિકનિક કરવા માટે. ને જો અદ્વિત દ્રષ્ટિ પણ બંને જણા અહીંયા બેસી ગયા છે. હાય 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 કરો. આપણે ક્યાં જવાનું છે? પિકનિક કરવા. પિકનિક કરવા લે પીવો તા. જો સરસ મજાનો વ્યૂ છે. અત્યારે તો સુરતની બહાર નથી નીકળ્યા હજુ તો અમે પર્વત પાટી આવી ગયા છે. ને દુઈ જાય આવ બેટા. નહીં પીવું. ફ્રેન્ડ્સ ફાઇનલી તમે જેની વેઇટ કરતા હતા એનું એનાઉન્સમેન્ટ કરું છું કે અમે ક્યાં જઈએ છીએ ટ્રાવેલર્સમાં બેસીને, અને એ પણ 1 દિવસની પિકનિક કરવા માટે. શું કેવું મેં કેવું છે? ક્યાં જવાનું છે કહી દઉં? ફાઇનલી નથી કેવું ત્યાં જઈને બતાવી દઈશ. ના પણ કાલે પાછું આવશે ને. આજે કહી દઈશ. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે કહી દો. સારંગપુર. ગાઈસ, તો આપણે છે ને સારંગપુર
સારંગપુરની ટ્રીપ છે. જસ્ટ અમારા સાસરે તરફથી બધું ફેમિલી જે અમારા સાસરામાં રહેતું હોય, મતલબ મારું સાસરું છે ત્યાંના બધા જ ફેમિલી મેમ્બર્સ એક દિવસની ટ્રીપ પર જઈએ છીએ પિકનિક કરવા માટે, એ પણ સારંગપુર બજરંગ દાદાના, હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો હવે આગળનો બ્લોગ આપણે કાલે કન્ટિન્યુ કરશું. આજના માટે આટલું જ છે. તો આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. ઓકે, ગુડ નાઇટ, બાય બાય, સી યુ. સે બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ગરમી લાગે એટલે મારો મોબાઈલ પડી જાય એટલે ન પડો ખોલ દે.